નમસ્કાર. ચાલો આજે આપણે એવા કેટલાક ખૂબ જ જરૂરી સાધનો વિશે જાણીએ જે કોઈ પણ ચોકસાઈવાળા એન્જિનિયરિંગ અને કારીગરીના કામમાં આમ કહીએ તો જીવ પૂરે છે. હવે આ એક બહુ મજાનો સવાલ છે નહીં કે આટલું બધું ચોકસાઈવાળું કામ આખરે થાય છે કેવી રીતે? અને જો આનો જવાબ ખાલી આવડતમાં નથી. ના, એનો મોટો આધાર એના પર છે કે સાચા સાધનો કયા છે અને એને વાપરવાની સાચી સમજ કેટલી છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ફિટિંગ શબ્દનો અસલી મતલબ શું છે અને કોઈપણ વર્કશોપમાં એનું આટલું બધું મહત્વ કેમ હોય છે. તો ફિટિંગ એટલે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો જુદા જુદા ભાગોને એકદમ પરફેક્ટ રીતે એકબીજા સાથે ફિટ કરવા. જાણે કોઈ મોટી અઘરી પઝલના ટુકડાઓ ગોઠવતા હોઈએ ને, બસ એના જેવું જ. એકદમ ટાઇટ ફિટ, જ્યાં દરેક વસ્તુ એની સાચી જગ્યાએ જ હોવી જોઈએ. અને આ કોઈ એક કામ પૂરતું સીમિત નથી. ભલે કોઈ સાદું ફર્નિચર બનાવતું હોય કે પછી કોઈ મોટી અને જટિલ મશીનરી, ફિટિંગની આવડત તો દરેક જગ્યાએ પાયાની ગણાય છે. આ જ બતાવે છે કે તે કેટલું વ્યાપક છે. બરાબર. તો હવે કોઈ પણ ફિટિંગ કામના સૌથી પહેલા અને સૌથી અગત્યના પગલાં પર જઈએ, અને એ છે માપન અને માર્કિંગ. એક જૂની કહેવત છે ને, 2 વાર માપો, 1 વાર કાપો. બસ એ અહીં બરાબર લાગુ પડે છે. જો આ સ્ટેજ પર જ ચોકસાઈ રાખી હોય તો પાછળથી થતી ભૂલોથી બચી જવાય. અને હા, સમય અને મટીરિયલ બંને બચે. તો આ માટે કેટલાક પાયાના સાધનો છે, જેમ કે સ્ટીલ રૂલ, ટ્રાઈ સ્ક્વેર અને સ્ક્રાઇબર. એમ સમજો કે આ સાધનો વગર તો કામ આગળ વધે જ નહીં. અને અમુક સાધનો તો જુઓ, આ જે વર્નિયર કેલિપર છે ને, એ એટલું બધું ચોક્કસ માપ લઈ શકે છે કે વાત જ ન પૂછો. કેટલી ચોકસાઈ? તો કે 0.02 મિલીમીટર સુધી. હવે વિચારો, આ તો આપણા માથાના વાળ કરતાં પણ કેટલું બધું પાતળું થયું. અકલ્પનીય છે નહીં? સારું, તો માપ લઈને નિશાન તો કરી લીધા. હવે શું? હવે વારો આવે છે મટીરિયલને આકાર આપવાનો, અને આ જ આપણને સાધનોની બીજી કેટેગરી તરફ લઈ જાય છે. આ ફિટિંગ પ્રક્રિયાનું સૌથી એક્ટિવ ભાગ છે. અહીં જ કાચા માલ પર કામ થાય છે અને એ ધીમે ધીમે એનો સાચો આકાર લેવાનું શરૂ કરે છે. અને અહીં આપણું એક બહુ જ મહત્વનું સાધન છે કાન્સ, એટલે કે ફાઇલ. આનું કામ છે ખૂબ જ ચોકસાઈથી આકાર આપવો અને ફિનિશિંગ કરવું. જે નાની નાની ખામીઓ હોય ને, એને દૂર કરીને સપાટીને એકદમ લીસ્સી બનાવે છે. જુઓ, કાન્સના ઘણા બધા ઉપયોગ છે. સપાટી લીસ્સી કરવી હોય, ધાર કાઢવી હોય કે પછી માપમાં થોડો ઘણો ફેરફાર કરવો હોય, બધે જ કામ આવે. ખરેખર બહુ ઉપયોગી સાધન છે. એક મજાની વાત એ છે કે દરેક સાધનનું કામ કેટલું અલગ અને ચોક્કસ હોય છે. જેમ કે હેક્સોનું કામ છે મટીરિયલને ફટાફટ કાપીને અલગ કરવું, જ્યારે કાન્સનું કામ છે એ જ મટીરિયલને ધીમે ધીમે ઘસીને પરફેક્ટ બનાવવું. તો આપણે માપ્યું, કાપ્યું અને ઘસ્યું. હવે જોઈએ કે આ બધા ટુકડાઓ ભેગા થઈને અંતિમ પ્રોડક્ટ કેવી રીતે બને છે. અને હવે આવે છે એક ક્ષણ, જ્યાં બધી મહેનતની કસોટી થાય છે. શું બધા ભાગ બરાબર એકબીજા સાથે ફિટ બેસે છે? આ આખી પ્રક્રિયા એકદમ લોજિકલ છે. પહેલા માપો, પછી માર્ક કરો, કાપો, ફાઇલ કરો, જોડો અને છેલ્લે સૌથી અગત્યનું, બધું બરાબર છે કે નહીં એ તપાસો. દરેક સ્ટેપ એના પહેલાના સ્ટેપ પર આધાર રાખે છે. અને હા, આ તપાસવાનું કામ પણ એટલું જ જરૂરી છે જેટલું કાપવાનું કે આકાર આપવાનું. જો આ છેલ્લું પગલું ચૂકી ગયા તો સમજો કે બધી મહેનત પર પાણી ફરી વળે. તો આ બધી વાતનો સાર શું છે? આમાંથી શીખવા જેવો સૌથી મુખ્ય મુદ્દો કયો છે? કહેવાય છે ને કે યોગ્ય સાધન જેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તે જ સારી કારીગરીની ચાવી છે. અને આ વાત એકદમ સાચી છે. એટલે એમ પણ કહી શકાય કે આ ફિટિંગ ટૂલ્સ તો સર્જનની એક ભાષા છે. એ આપણા મગજમાં રહેલા વિચારોને હકીકતમાં આપણી સામે ભૌતિક સ્વરૂપમાં લાવે છે. તો આશા છે કે આ પાયાની જાણકારી કામ લાગી હશે અને કંઈક નવું શીખવા માટે પ્રેરણા પણ મળી હશે. હવે વિચારવાની વાત એ છે કે આના પછી કયું નવું કૌશલ્ય શીખવામાં રસ પડશે. સાંભળવા બદલ આભાર. આપણી આસપાસ દેખાતી દરેક વસ્તુ, ભલે એ કોઈ બિલ્ડિંગ હોય કે નાનકડી ખુરશી, એની પાછળ એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ પ્રોસેસ છુપાયેલી છે: કાણો પાડવાની ક્રિયા. તો ચાલો આજે આપણે આ ડ્રિલિંગની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ અને એના ટૂલ્સ અને મશીન્સના રહસ્યોને સમજીએ.
આ જે તણખા દેખાય છે ને એ ખાલી ધાતુના નથી, એ તો ઇનોવેશનના તણખા છે. આ સીન ડ્રિલિંગની અસલી તાકાત બતાવે છે. વિચારો, એક નાનકડા સ્ક્રૂથી લઈને મોટામાં મોટા કન્સ્ટ્રક્શન સુધી દરેક જગ્યાએ આ પ્રોસેસ કેટલી જરૂરી છે. તો સવાલ એ છે કે આટલી પાવરફુલ પ્રોસેસ આ ડ્રિલિંગ છે શું? ચાલો એની એકદમ બેઝિક વ્યાખ્યાથી જ શરૂઆત કરીએ. ડ્રિલિંગ એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ વસ્તુમાં ગોળ કાણું પાડવાની પ્રોસેસ. પછી એ ધાતુ હોય, લાકડું હોય કે પછી કોન્ક્રીટ. આ એક એવી ક્રિયા છે ને કે જેના વગર આજના ઉદ્યોગો અને કન્સ્ટ્રક્શન વિશે વિચારી પણ ન શકાય. બધું જ અટકી જાય. હવે જુઓ, કોઈ પણ કામ પરફેક્ટ કરવું હોય તો સાચું ઓજાર હોવું જરૂરી છે, ખરું ને? અને ડ્રિલિંગમાં સૌથી અગત્યનું ઓજાર એટલે ડ્રિલ બિટ. દરેક ડ્રિલ બિટ છે ને એ કોઈ ખાસ મકસદ માટે જ બનેલી હોય છે. એની ડિઝાઇન જ નક્કી કરે છે કે એ કયા મટીરિયલ પર સૌથી સારું કામ કરશે. સિમ્પલ છે. લાકડા માટેની બીટથી દિવાલ નથી તોડી શકાતી, અને કોન્ક્રીટની બીટ લઈને ધાતુમાં પરફેક્ટ કાણું પાડવા જશો તો કામ બગડશે જ. તો વાતનો સાર એટલો જ છે કે સાચા કામ માટે સાચી બીટ. બસ સામાન્ય રીતે ધાતુ કે લાકડામાં કામ કરવા માટે ટ્વિસ્ટ ડ્રિલ સૌથી વધુ વપરાય છે. પણ જો દિવાલ કે કોન્ક્રીટ જેવી હાર્ડ સરફેસ હોય તો પછી મેસનરી ડ્રિલ્સ જોઈએ. અને હા, લાકડામાં ફટાફટ મોટા કાણા પાડવા હોય તો એના માટે તો સ્પેડ ડ્રિલ આપણો બેસ્ટ ફ્રેન્ડ છે. ઓકે, તો કટિંગ ટૂલ એટલે કે બીટ વિશે તો આપણે સમજી ગયા. હવે વાત કરીએ એ મશીનોની જે આ બીટને પાવર અને કંટ્રોલ આપે છે. ડ્રિલ મશીન આમ તો મુખ્યત્વે 2 ટાઈપના હોય છે. એક છે પોર્ટેબલ ડ્રિલ, પેલું જે આપણે હાથમાં લઈને ફરી શકીએ, હલકું અને એકદમ હેન્ડી, ઘરના નાના મોટા કામ માટે તો બેસ્ટ છે. અને બીજું છે એનો મોટો ભાઈ બેન્ચ ડ્રિલ. એ વર્કશોપમાં એક જગ્યાએ ફિક્સ હોય છે અને એનું કામ છે એકદમ ચોકસાઈ અને તાકાતવાળા હેવી ડ્યુટી કામોને પાર પાડવાનો. આ પોર્ટેબલ ડ્રિલ આટલું બધું પોપ્યુલર કેમ છે ખબર છે? કારણ કે એ બહુ જ ફ્લેક્સિબલ છે. એની સ્પીડ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, અને હવે તો બેટરીવાળા ઓપ્શન પણ આવે છે. એટલે વાયરની કોઈ ઝંઝટ જ નહીં, બસ ઉપાડો અને ગમે ત્યાં કામ શરૂ કરી દો. પણ એક મિનિટ, શું ડ્રિલિંગ એટલે ખાલી કાણું પાડવું? ના, એનાથી પણ ઘણું વધારે છે. એવી ઘણી પ્રોસેસ છે જે આ કાણાને વધુ સારું બનાવે છે અથવા એમાં ફેરફાર કરે છે. જો કાણું પડ્યા પછી પણ એને વધુ કામનું બનાવવા માટે ઘણી પ્રક્રિયાઓ થાય છે. જેમ કે રીમિંગ, જે કાણાને એકદમ પરફેક્ટ સાઇઝ આપે છે. પછી છે બોરિંગ, જે ઓલરેડી પાડેલા કાણાને મોટું કરવા માટે વપરાય છે. અને જો સ્ક્રૂ ફિટ કરવો હોય તો એના માટે ટેપિંગ કરીને અંદર આંટા પાડવામાં આવે છે. અને છેલ્લે કાઉન્ટર સિંકિંગ, જેનાથી સ્ક્રૂનું માથું સરફેસની અંદર બેસી જાય અને બહાર દેખાય. ચાલો, આ બધી થિયરી તો સમજી લીધી. હવે વાત કરીએ પ્રેક્ટિકલ એપ્લિકેશનની, એટલે કે સાચી ટેકનિક અને સૌથી અગત્યની વસ્તુ સેફટી. ડ્રિલિંગમાં સૌથી મોટી ગેમ છે સ્પીડની, અને આ સ્પીડ મટીરિયલ પ્રમાણે સેટ કરવી પડે છે. જેમ કે નરમ લાકડા પર કામ કરતા હોઈએ તો હાઈ સ્પીડ ચાલે, પણ કાસ્ટ આયર્ન જેવી કડક ધાતુ હોય તો સ્પીડ એકદમ ધીમી રાખવી પડે. કેમ? કારણ કે જો સ્પીડ ખોટી રાખી તો ડ્રિલ બીટ એટલી ગરમ થઈ જશે કે બળી જશે અને આખું કામ બગડશે. અને હવે આવે છે સૌથી અગત્યની વાત, સેફટી. આમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં. સેફટી ગોગલ્સ તો પહેરવા જ. જે વસ્તુ પર કામ કરો છો એને વાઇસમાં બરાબર ફિટ કરો. અને ચાલુ મશીનથી હાથ તો હંમેશા દૂર રાખવાના. યાદ રાખજો, સેફટી ફર્સ્ટ, બીજું બધું પછી. તો આજે આપણે ડ્રિલિંગના ફંડામેન્ટલ્સ તો સમજી લીધા, પણ એક સવાલ મનમાં રહી જાય છે કે આ સદીઓ જૂની ટેકનોલોજી જ્યારે ભવિષ્યના રોબોટિક્સ અને એડવાન્સ મટીરિયલ સાથે જોડાશે ત્યારે એ કેવી ક્રાંતિ લાવશે? વિચારવા જેવું છે નહીં? કારણ કે આ માત્ર એક કાણું પાડવાની પ્રોસેસ નથી, આ તો ભવિષ્યના નિર્માણનો પાયો છે. આના વિશે શું વિચારો છો? આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.